બનાસકાંઠામાં આયુષ્યમાન ભારત યોજનાથી 382.39 કરોડની મફત સારવાર. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બર જે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અવસરે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો પ્રકાશિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2.5 વર્ષ દરમિયાન આ યોજના હેઠળ કુલ 1,66,130 ક્લેમ દ્વારા ₹382.39 કરોડની સારવાર સહાય ચૂકવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. છેવાડાના નાગરિકો સુધી સાર્વત્રિક આરોગ્ય સંભાળ પહોંચાડવાના હેતુથી અમલમાં મુકાયેલી આ યોજનાથી લાખો પરિવારોને મફત અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે છે. વડગામ તાલુકાના થુર ગામના મોગાજી ઠાકોરે જણાવ્યું કે તેમને છેલ્લા 7 થી 8 વર્ષથી પગની એડીમાં તકલીફ હતી અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ જણાવતા તેઓ સારવાર લઈ શકતા ન હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા મફત સારવાર મળતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે મારે લગભગ 7-8 વર્ષથી આ બીમારી હતી પગની એડીની અંદર. તો પછી હું નજીકની હોસ્પિટલમાં હોય વડનગર, પાલનપુર, બીજી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. એમને ખર્ચો ખૂબ કીધો. ખર્ચો મારાથી થાય એવો નહોતો એટલે પછી હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં મેં કાર્ડ બનાવરાયું, આયુષ્યમાન કાર્ડ બનાવરાયું અને આયુષ્યમાન કાર્ડમાં મારી પૂરતી ટ્રીટમેન્ટ થઈ. હવે હાલ મને આરામ છે અને એમ કે વગે છે હવે. અને જે સરકારને જે આ કાઢી છે સુવિધા એ રીએ ખૂબ એમ કે સારું છે. એમ ગરીબો માટે ખૂબ સારવાર સારી મળે છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. તે જ રીતે પાલનપુરના પરમેશ્વરીબેન ગેહાનીએ તેમના અકસ્માતનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને શોલ્ડર અને હિપ બોલમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતા તેઓ સ્વસ્થ થયા અને ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફની સેવાઓની પ્રશંસા કરી હતી. આ રીતે આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં નાગરિકોને આર્થિક સુરક્ષા સાથે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવાની સુશાસનના સંકલ્પને સાર્થક બનાવી છે. અમે રાત્રે એક વખત જતા હતા તો પાછળ એક એક્સિડન્ટ થઈ ગયું અમારું. મને હિપ બોલ મારું તૂટી ગયો છે અને શોલ્ડરની હડ્ડી. પછી અમે સીધા અહીંયા ટ્રોમા સેન્ટરમાં આવ્યા. ત્યાં અમને તાત્કાલિક બહુ સારી સારવાર મળી આયુષ્યમાન કાર્ડ ઉપર. અમારો અહીંયા એક પૈસો બી ખર્ચો થયો નથી, પણ ડૉક્ટરો બહુ સારા છે, સિસ્ટરો બધી આમ સારી રીતે અમારી દેખભાલ કરે છે. અમને જરા બી કષ્ટ નથી અને આ સરકારનો બી અમે આભારી છીએ કે સરકારે આ બધી વ્યવસ્થા કરી છે જેનો લાભ અમે લઈ લઈએ છીએ. આયુષ્માન કાર્ડની જે યોજના છે આ એક કેશલેસ સારવાર છે જે જરૂરિયાતમંદ લોકો અને ફેમિલી છે એમને એનપેનલ જે પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે એના અંદર તમામ પ્રકારની સારવાર લોકોને ફ્રી મળી રહે અને કેશલેસ મળી રહે. આની એક સારી યોજના છે. બનાસકાંઠાની વાત કરીએ તો એના અંદર વર્ષ 2023માં આ યોજનામાં 64,224 લોકોએ એનો લાભ લીધું છે અને તે અંતર્ગત જે ક્લેમની ચૂકવણી થઈ છે આ 149 ઉપરાંત એટલે 150 કરોડ જેવા ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા. આવી રીતે 2024માં 70,959 લોકોને આયુષ્માન યોજનાનો લાભ લીધું અને એના અંતર્ગત લગભગ 165 કરોડ રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. અને આ ચાલુ વર્ષ જે 2025 છે એના અંદર 30,947 લોકોએ આયુષ્માન યોજનાનો લાભ લીધું છે અને આ યોજનાના અંદર 677 કરોડ ઉપરાંત રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડની જે યોજના છે એનાથી ઘણા બધા એવા દાખલા છે જેના અંદર ઇમરજન્સીમાં કાર્ડ કઢાવવામાં આવ્યું અને તાત્કાલિક કાર્ડનો ઉપયોગ કરવાથી લોકોના જીવન બચ્યા છે. અને આ યોજના સરકારની લોકોનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઘટાડવા માટેની યોજના છે કે મેડિકલ જે તકલીફો થાય છે એના અંદર લોકોનો ખર્ચો ના થાય એના માટે સરકાર દ્વારા એક બહુ સારી યોજના ડેવલપ કરવામાં આવી છે. એના અંદર વયવંદના યોજના જેના અંદર વૃદ્ધોને મળે છે, સાથે સાથે એના અંદર
અત્યારે નવી સ્કીમ આવી છે જેના અંદર તમામ ગવર્મેન્ટ જે કર્મચારી અધિકારીઓ છે એમના માટે પણ આ યોજના છે, અને સાથે સાથે જે બહુ નીડી છે જેને NFSAના લાભાર્થીઓ કહીએ છીએ એમને પણ આ યોજનામાં લાભ મળે છે, અને એનો ખૂબ સારો ઉપયોગ થઈ રહ્યો છે. અને આ જે સરકારશ્રી દ્વારા યોજના ચલાવવામાં આવી છે એનાથી લોકોના મેડિકલ માટેના ખર્ચમાં ખૂબ ઘટાડો થયો છે, અને વધારે લોકો એનો ઉપયોગ કર્યો છે.